પગની પિંડીનો દુખાવો એટલે કે કાફ પેઇન ખરેખર બહુ જ સામાન્ય પણ એટલી જ હેરાન કરનારી તકલીફ છે, બરાબર ને? ક્યારેક સવારે ઉઠો ત્યારે તો ક્યારેક ચાલતા ચાલતા અચાનક આ દુખાવો આપણી આખી દિનચર્યાને ખોરવી શકે છે. તો ચાલો આજે આ બહુ જ મહત્વના વિષયને જરા ઊંડાણથી સમજીએ. રાત્રે એકદમ ગાઢ ઊંઘમાં હોઈએ અને અચાનક જ પગની પિંડીમાં જાણે વીજળીનો કરંટ લાગ્યો હોય એવો સખત દુખાવો થાય. જાણે અંદર કોઈએ નસ ખેંચીને એકદમ ગાંઠ વાળી દીધી હોય. એવું થયું છે ક્યારે? આ જે અનુભવ છે ને, જેને આપણે સાદી ભાષામાં નસ ચડી જવી કહીએ છીએ, એ પિંડીના દુખાવાનું સૌથી કોમન લક્ષણ છે. જો આવું થતું હોય તો ચિંતા ના કરતા. આ બહુ જ સામાન્ય વાત છે. ગભરાવાની જરૂર નથી. પણ હા, આ સમસ્યાને સમજવી ખૂબ જરૂરી છે. તો ચાલો સાથે મળીને આ દુખાવાના મૂળ સુધી પહોંચીએ અને જોઈએ કે એના ઉપાયો શું હોઈ શકે છે. તો આપણે આખી વાતને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં પિંડીના દુખાવાનો એક નાનો પરિચય. પછી એના મુખ્ય કારણો શું છે, ઘરેલું અને મેડિકલ ઇલાજ કયા છે, ફિઝિયોથેરાપી કેવી રીતે મદદ કરી શકે છે, અને આ દુખાવો થાય જ નહીં એ માટે શું કરવું. અને છેલ્લે સૌથી અગત્યનું, ડૉક્ટર પાસે ક્યારે જવું જોઈએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ પિંડી એટલે કે કાફ મસલ છે શું. સિમ્પલ ભાષામાં કહીએ તો આપણા પગમાં ઘૂંટણ અને ઘૂંટીની વચ્ચે જે પાછળનો માસલ ભાગ છે ને, એ છે પિંડી. અને આપણી દરેક હલનચલન, ચાલવું, દોડવું, કૂદવું, આ બધામાં એનો રોલ બહુ મોટો છે. હવે જરા એની રચના જોઈએ. બહુ રસપ્રદ છે. જુઓ, આપણી પિંડી છે ને, એ બે મુખ્ય સ્નાયુઓની એક ટીમ જેવી છે. ઉપર જે મોટો અને ઉપસેલો મસલ દેખાય છે, એનું નામ છે ગેસ્ટ્રોનિમિયસ. અને એની બરાબર નીચે થોડો છુપાયેલો પણ બહુ જ કામનો સ્નાયુ છે સોલિયસ, જે આપણને ચાલવામાં અને ઊભા રહેવામાં મદદ કરે છે. અને આ બંને એક એકિલીસ ટેન્ડન નામના મજબૂત દોરડા જેવા ભાગથી આપણી એડી સાથે જોડાયેલા હોય છે. તો સવાલ એ થાય કે આટલા મજબૂત અને આટલા ઇમ્પોર્ટન્ટ મસલ્સમાં દુખાવો થાય જ કેમ? ચાલો હવે એના કારણો પર નજર કરીએ અને સમજવા માટે આપણે એને બે ભાગમાં વહેંચી શકીએ છીએ. જુઓ, મોટાભાગના કેસમાં કારણો એકદમ સામાન્ય હોય છે, જેમ કે સ્નાયુનું ખેંચાવું, જેને આપણે ક્રેમ્પ્સ કહીએ છીએ, અથવા તો વધુ પડતી કસરત કે કામથી સ્નાયુને ઈજા પહોંચે. પણ ક્યારેક કારણ ગંભીર પણ હોઈ શકે છે, જેમ કે ડીવીટી, જેમાં નસની અંદર લોહીનો ગઠ્ઠો જામી જાય, અથવા સાયટિકા, જેમાં કમરની ગાદી દબાવવાથી એની અસર છેક પિંડી સુધી આવે. હવે આ જે ગંભીર કારણો છે ને, એમાંથી એક ડીપ વેઇન થ્રોમ્બોસિસ એટલે કે ડીવીટી, એને સમજવું ખૂબ જ જરૂરી છે. આ કોઈ સામાન્ય દુખાવો નથી, આ એક મેડિકલ ઇમરજન્સી છે. આમાં થાય શું કે પગની જે ઊંડી નસો હોય ને, એમાં લોહીનો ગઠ્ઠો જામી જાય છે અને લોહીનો જે ફ્લો હોય એને બ્લોક કરી દે છે. તો પછી આને ઓળખવું કઈ રીતે? એના અમુક ચોક્કસ લક્ષણો છે, જેમ કે પિંડીમાં સખત દુખાવો થાય, અચાનક સોજો આવી જાય, ચામડી લાલઘૂમ થઈ જાય અને એ ભાગને અડો ને તો આસપાસની જગ્યા કરતાં વધુ ગરમ લાગે. આ ચહેરોને બિલકુલ હળવાશથી ના લેવાય. અને આ કેમ આટલું ગંભીર છે, એનું કારણ આ છે. જો લોહીનો આ ગઠ્ઠો ત્યાંથી છૂટો પડી જાય અને લોહી સાથે વહેતો વહેતો આપણા ફેફસા સુધી પહોંચી જાય તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે જ આ લક્ષણો વિશે જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ચાલો, કારણો તો આપણે સમજ્યા. હવે વાત કરીએ એના ઉપાયોની. સારી વાત એ છે કે મોટાભાગના સામાન્ય દુખાવા માટે અમુક ઘરેલું અને સાદા તબીબી ઇલાજ બહુ જ અસરકારક સાબિત થાય છે. જ્યારે પણ કોઈ સ્નાયુમાં ઈજા થાય ને, ત્યારે આ એક ફોર્મ્યુલા હંમેશા યાદ રાખવાની. RICE એટલે કે રાઈસ. R એટલે કે રેસ્ટ, પગને પૂરો આરામ આપો. I એટલે કે આઈસ, બરફથી શેક કરો. C એટલે કમ્પ્રેશન, મતલબ કે ક્રેબ બેન્ડેજ બાંધો. અને E એટલે એલિવેશન, એટલે કે પગને ઓશિકા કે એવું કંઈક મૂકીને ઊંચો રાખો. આ 4 સ્ટેપ્સથી સોજો અને દુખાવામાં તરત જ રાહત મળે છે. આ સિવાય પણ બીજા ઉપાયો છે, જેમ કે જૂનો દુખાવો હોય તો ગરમ પાણી અને મીઠાનો શેક સારો પડે, હળદરવાળું દૂધ પીવું, અને હા, પુષ્કળ પાણી પીતા રહેવું. કેળા અને નાળિયેર પાણી જેવી પોટેશિયમવાળી વસ્તુઓ પણ ક્રેમ્પ્સ ઘટાડવામાં મદદ કરે છે. પણ એક વાત ખાસ યાદ રાખજો, જો ડીવીટીની જરા પણ શંકા હોય તો ભૂલથી પણ માલિશ ના કરતા.
એનાથી પેલો ગઠ્ઠો છૂટો પડી શકે છે અને એ બહુ ખતરનાક છે. હવે જો દુખાવો વારંવાર થતો હોય અથવા ઘરેલું ઉપાયોથી ખાસ ફરક ના પડતો હોય તો પછી ફિઝિયોથેરાપી એક બહુ જ સારો અને લાંબા ગાળાનો ઉપાય છે. તો ફિઝિયોથેરાપીમાં હોય શું? એમાં થેરાપિસ્ટ દુખાવાના મૂળ કારણને પકડીને ટ્રીટમેન્ટ કરે છે. એમાં અલ્ટ્રાસાઉન્ડ કે ટેન્સ જેવા મશીનોથી સારવાર હોય, સ્નાયુની અંદરની ગાંઠો છોડવા માટે ડીપ ટિશ્યુ મસાજ હોય, મસલ્સને સપોર્ટ આપવા માટે ટેપ જેવી સ્પેશિયલ ટેપ લગાવવામાં આવે અને સૌથી અગત્યનું સ્ટ્રેચિંગ અને સ્ટ્રેન્થનિંગ માટેની ખાસ કસરતો શીખવવામાં આવે છે. આ જો, આ એકદમ સિમ્પલ પણ બહુ જ અસરકારક સ્ટ્રેચ છે જે ઘરે આરામથી કરી શકાય. બસ દિવાલ સામે ઊભા રહી જાઓ, જે પગમાં દુખાવો હોય એને પાછળ રાખો અને એડી જમીનને અડકેલી રાખવાની. હવે આગળનું ઘૂંટણ વાળો એટલે પાછળની પિંડીમાં સરસ ખેંચાણ ફીલ થશે. આમ 30 સેકન્ડ સુધી રહેવાથી જકડાયેલા સ્નાયુઓને બહુ રાહત મળે છે. આપણે ત્યાં કહેવત છે ને કે ઈલાજ કરતાં અટકાવ સારો. તો ચાલો હવે એ વાત કરીએ કે આ દુખાવો ભવિષ્યમાં થાય જ નહીં એના માટે શું કરી શકાય. તો દુખાવો અટકાવવા માટેનો નિયમ નંબર 1 અને કદાચ સૌથી મહત્વનો એ છે કે કોઈપણ એક્ટિવિટી માટે શરીરને પહેલાં તૈયાર કરવું. અને આ તૈયારી એટલે બીજું કંઈ નહીં પણ વોર્મઅપ. કોઈપણ કસરત હોય કે દોડવાનું હોય એની પહેલાં 5-10 મિનિટનું વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરવું જ જોઈએ. એનાથી થાય શું કે મસલ્સમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, એ ગરમ અને ફ્લેક્સિબલ બને છે, એટલે ઈજા થવાના ચાન્સ બહુ જ ઘટી જાય છે. અને હવે નિયમ નંબર 2. આ એક એવી વાત છે જે લોકો ઘણીવાર ભૂલી જાય છે, પણ પિંડીના સ્વાસ્થ્ય માટે આ બહુ જ જરૂરી છે. અને એ છે સાચા શૂઝ. ચાલવા કે દોડવા માટે સારા કુશનવાળા અને પગમાં બરાબર ફિટ થાય એવા શૂઝ પહેરવા ખૂબ જ જરૂરી છે. જો શૂઝ ઘસાઈ ગયા હોય કે ખોટી સાઇઝના હોય તો એનાથી પગ અને પિંડી પર ખોટું પ્રેશર આવે છે અને એ જ દુખાવાનું કારણ બની શકે છે. અને હવે આખી ચર્ચાનો સૌથી અગત્યનો ભાગ. એવા કયા લક્ષણો છે જેને આપણે બિલકુલ નજરઅંદાજ ન કરી શકીએ? આને તમે રેડ ફ્લેગ્સ એટલે કે ખતરાની નિશાનીઓ પણ કહી શકો. ધ્યાનથી સાંભળજો. જો પિંડીમાં ખૂબ સોજો અને લાલાશ દેખાય, એ ભાગ અડવાથી ખૂબ ગરમ લાગતો હોય, અચાનક શ્વાસ લેવામાં તકલીફ શરૂ થાય, પગનો રંગ બદલાઈને કાળો કે ભૂરો પડવા લાગે, અથવા તો આરામ કર્યા પછી પણ દુખાવો ઓછો થવાને બદલે વધતો જ જાય, તો તરત જ કોઈ ઘરેલું ઉપચાર કર્યા વગર સીધા ડૉક્ટર પાસે પહોંચી જવું. આ આપણે જે ડીવીટીની વાત કરી એના સંકેત હોઈ શકે છે. તો આ આખી વાત પરથી અંતમાં એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. શું આપણું શરીર આપણને કોઈ સંકેત આપી રહ્યું છે જેને આપણે કદાચ અવગણી રહ્યા છીએ? પગમાં થતો આ દુખાવો એ ફક્ત એક નાની મોટી તકલીફ છે કે પછી કોઈ મોટી સમસ્યા તરફનો ઈશારો? એક વાત હંમેશા યાદ રાખજો. આપણું શરીર જે કહે છે એને સાંભળવું અને સમજવું એ જ તંદુરસ્ત રહેવાની ચાવી છે.